કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને પગલે હવે વિરોધ જોવા મળી રહ્યો છે। હોટેલ અને રેસ્ટોરન્ટ અને બેન્ક્વેટ હોલ સીલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે હોસ્પિટાલિટી એસોસિએશને આજે બંધનું એલાન આપ્યું છે। રાજકોટમાં આજે ખાણીપીણી માટે રેસ્ટોરન્ટ બંધ રખાય છે। ફાયર એનઓસી અને બીયુપી ન હોવાથી સીલ મરાતા વિરોધ કરવામાં આવ્યો છે। હોસ્પિટાલિટી એસોસિએશને ગંભીર આરોપ લગાવ્યો છે। હોટેલોના સીલ ખોલવા માટે લાંચ માંગ્યાનો આરોપ તેઓ લગાવી રહ્યા છે। અમીષા વૈદ નામની વહીવટદાર રેસ્ટોરન્ટનું સીલ ખોલવા 5 લાખ માંગતા હોવાનો આરોપ લગાવાયો છે। તેમનું કહેવું છે કે લાંચ આપો અને હોટેલોના સીલ ખોલી આપો તેવી લાંચ માંગવામાં આવી રહી છે। રાજકોટમાં અલગ અલગ 600 જેટલી પ્રોપર્ટી સીલ કરેલી છે, જેને ખોલવા માટે લાંચ માંગવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં જે રેસ્ટોરન્ટને સીલ માર્યા એ પ્રક્રિયાને ખબર પડી એટલે રાજકોટ એસોસિએશન જાગૃત થયું હતું અને અમે અનેકવાર રજૂઆત કરી। 3-3 હજાર લોકોને લઈને અમે આરએમસીએ પણ રજૂઆત કરી, એકવાર નહીં પણ 6-6 વાર રજૂઆત કરી, જનરલમાં પણ કરી અને પર્સનલમાં પણ કરી। પણ કમિશનર સાહેબ થઈ 1986નો કાયદો અમને સમજાવે છે। 1986નો કાયદો આજે મને સમજાવે છે। અમે પણ એવું કીધું કે આરએમસીનું જે આ બિલ્ડિંગ છે એમાં ક્યાં પરમિશન છે, એમાં ક્યાં ફાયર એનઓસી છે, એમાં ક્યાં ફાયરના સાધનો છે। અહીંયા તો પર ડેમાં લોકો 5000 લોકો વિઝિટ કરે છે, તો તમારી પાસે કોઈ વસ્તુ નથી। તો આરએમસીના જે અધિકારી છે એ અમારા ઉપર થોડા ગરમ થઈ ગયા અને હમણાં 1986નો કાયદો અમને સમજાયો। તો 1986ના કાયદા મુજબ એને એવી જોગવા કરી કે તમારું આવકનું સંસાધન છે, તમારા જે રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ, પાર્ટી પ્લોટ એ બધું આવકના સ્ત્રોત છે, આ કોઈ આવકનો સ્ત્રોત નથી। તો અમે પણ એ રજૂઆત કરીએ છીએ અને અમે પણ એ ચેલેન્જ આપીએ છીએ કે આરએમસીમાં જો આવકનું સ્ત્રોત નહોતું તો આ 10-10 કરોડ રૂપિયા ટીપી શાખામાંથી કેમ નીકળ્યા? આટલો વહીવટ આખા રાજકોટનો વહીવટ આરએમસી શાખામાંથી થાય છે, તો એ આવકનું સ્ત્રોત આખા રાજકોટનું મોટામાં મોટું સ્ત્રોત ગણાય છે। તો એના માટેના પગલાં તમારી માથે કેમ નહીં કોઈ લે? ટીઆરપી ગેમ ઝોનના કાંડ પછી મારી પાસે એક પારસભાઈ કરીને આવ્યા હતા, કોર્નફ્લેક્સ થિયેટરના ઓનર, અને એમણે સીલ ખોલાવવા માટેની અરજી કરવાનું કીધું। એ અરજી મેં એમને કરીને સીલ ટેમ્પરરી ખોલ્યું હતું, પરમેનન્ટ નહીં। હવે પછી એમનું પરમેનન્ટ સીલ ખોલવા માટે મારી પાસે અરજી આવી। એ સમય દરમિયાન એણે સેકન્ડ વાઇફ રેસ્ટોરન્ટ અને ઢોસા.comની અરજી મારી પાસે આવી। તો મેં એમનું મારા હાથની લખેલી અરજી છે, હું તમને ફોરવર્ડ કરીશ, તમે બતાવી શકશો। સીલ ટેમ્પરરી સીલ ખોલવા માટે મેં અરજી કરી દીધી છે મારા હાથે, પણ મારા ઉપર જે આક્ષેપ છે કે 5 લાખ રૂપિયા માંગ્યા એ તદ્દન ખોટી વાત છે। સાહેબને રસોડું ખોલાવો, તમને ખબર પડશે કે આગલી રાત્રે અહીંયા ધોમ માણસો હતા, જેના ફોટોગ્રાફ હું તમને સેન્ડ કરીશ। બીજે દીથી મારા ઉપર પ્રેશરના ફોન છે, જેનું રેકોર્ડિંગ મેં તમને મોકલું છું, કે મને કહેવાય છે કે તમારા મોટું કરવાની ક્યાં જરૂર હતી, તમે કાંઈક રસ્તો કરો, તમે આમ કરો। મેં કીધું હું શું રસ્તો કરું? કમિશનર સાહેબની બધાની દ્રષ્ટિ એક માટે બધી સરખી હોવી જોઈએ। તમને 3 રેસ્ટોરન્ટને કેવી રીતે ખોલવાની? કોન્ફ્લેક્સ થિયેટરની અંદર એવું છે કે એની પાસે કમ્પ્લીશન છે, ફાયર એનઓસી છે, પણ એની પાસે વધારાનું બાંધકામ છે જે મંજૂર થાય એવું જ નથી, કારણ કે બાજુમાં રોડ નીકળે છે, માર્જિનની જગ્યા નથી, તો એને પણ મંજૂરી નથી, છતાં એણે ચાલુ કરી નાખ્યું। તો કે અમે અમારા ડેરિંગથી ચાલુ કર્યું। મેં કોઈ પણ રીતનો 1 પણ રૂપિયો કોઈ સીલ ખોલાવાનો નથી લેતા। 2 લીટી હાથની લખીને આપી હતી અને ફોલોઅપમાં મેં જીએડી વિભાગમાં કીધું કે આ લોકોનો કાંઈ જવાબ આવ્યો હોય તો એનો જવાબ કરતાં મને આવડતો તો મેં જવાબ કરી દીધો છે। 1 રૂપિયો પણ મેં નથી લીધો। જે ભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું છે એ તદ્દન ખોટા છે। મેં પૈસા નથી લીધા, એ એવિડન્સ હું તમને આપી દઉં છું। લોકો ભલે ગમે એ બોલે છે, પણ મેં કોઈ દિવસ સાગઠિયા સાહેબને સેટિંગના પૈસા લેતા મેં નથી જોયા, અને મને જે દેખાણું છે એના મેં ફોટા પાડ્યા। અને આ અરજી મેં પરમ દિવસે સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂમાં આપી છે। જો મેં કાંઈ લીધા હોય તો ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂમાં અરજી દેવા ન જાઉં। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ રેસ્ટોરન્ટ, હોટલો અને બેન્ક્વેટ હોલ છે કે તે ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોવાને કારણે સીલ છે તે મારવામાં આવ્યા છે। તેને કારણે આજે રાજકોટની અંદર ખાણીપીણીના જે ધંધાર્થીઓ છે કે તેમના દ્વારા આજે 1 દિવસનું બંધ છે તે પાળવામાં આવ્યું છે। હોસ્પિટાલિટી એસોસિએશન દ્વારા આજે બંધનું એલાન છે તે આપવામાં આવ્યું છે અને રાજકોટ શહેરની અલગ અલગ જે ખાણીપીણીની હોટલો છે, રેસ્ટોરન્ટો છે અને ખાસ કરીને બેન્ક્વેટ હોલ છે કે તે આજે બંધ છે તે કરવામાં આવ્યા છે। જે રીતના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈને અમુક હોટલો જે સીલ કરવામાં આવી છે ને તેને લઈને તમામ જે હોટલ સંચાલકો છે કે તેમના દ્વારા આ જે વિરોધ છે તે કરવામાં આવ્યો છે। આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે આ જે
ટી સ્ટ્રીટ નામની જે હોટલ છે કે તે અત્યારે સીલ છે તે કરવામાં આવી છે અને ત્યાંના સીધા જ દ્રશ્યો આપ જોઈ શકો છો કે સંપૂર્ણ રીતે આ જે બંધ છે તે રાખવામાં આવી છે. આ જ પ્રકારે શહેરની અલગ અલગ જે હોટલ રેસ્ટોરન્ટો છે કે ત્યાં આ પ્રકારે પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા છે કે 10/7/2024 થી જે આજના દિવસે બુધવારના રોજ હોસ્પિટાલિટી એસોસિએશનના નિયમ મુજબ અનુસાર અમારું રેસ્ટોરન્ટ બંધ રહેશે, જેની ગ્રાહકોએ નોંધ લેવી. એટલે કે આ પ્રકારે જે તમામ હોટલો છે, રેસ્ટોરન્ટો છે કે ત્યાં આ પ્રકારે જે બોર્ડ છે તે લગાવી દેવામાં આવ્યા છે અને આજે એક દિવસનું બંધનું એલાન છે તે આપવામાં આવ્યું છે. રાજકોટ શહેરની અંદર જે રીતના બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોય તે પ્રકારના એકમો છે કે તે રાજકોટ મહાનગરપાલિકાની અલગ અલગ શાખાઓ દ્વારા સીલ કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે અને તેનો વિરોધ હવે ક્યાંક થતો જોવા મળી રહ્યો છે અને તેને કારણે જ આજે રાજકોટ શહેરના હોટલ, રેસ્ટોરન્ટ અને બેન્ક્વેટ હોલ છે કે તેને આજે સજ્જડ બંધ છે તે રાખવામાં આવ્યા છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. તો આગળ જોઈશું.